ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. મોડી રાત્રે બનેલી એક ઘટના હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. વિડીયોમાં દેખાતા દ્રશ્યોને લઈને લોકોમાં રોષ અને ભય બંને જોવા મળી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે જો હથિયારો સાથે હુમલો થયા હોવાનો આક્ષેપ છે, જો વિડીયો પુરાવા તરીકે સામે છે, તો હજુ સુધી એફઆઈઆર કેમ નોંધાઈ નથી? શું તપાસ ચાલી રહી છે કે પછી કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે? ખેડૂતવાસ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર પંથકમાં કાયદો અને સુરક્ષાને લઈને ચર્ચા જગાવી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતને કારણે કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક પરિવાર પર હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો વધુ ગંભીર બન્યો છે. વિડીયોમાં કેટલાક લોકો હાથમાં હથિયારો સાથે દેખાતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પીડિત પરિવારનું કહેવું છે કે તેમણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, પરંતુ હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી, જેના કારણે તેઓ પોલીસ પર કાર્યવાહી કરવામાં વિલંબનો આરોપ મૂકી રહ્યા છે. આ મામલે પીડિત ભૂમિબેન ગોહિલ શું કહી રહ્યા છે, સાંભળો. આજે બનાવ એવો બન્યો કે અમે લોકો ના બેઠા હતા તો એ લોકો ગાણું બોલવા સુનીલ આવ્યો હથિયાર લઈને. પછી અમે એમ કીધું ને, મારી મમ્મી એમ કીધું કે અમારે નથી બાજુ, તોય તે જેમ આવે મન ફાવે એમ ગાણું બોલવા માંડ્યો. પછી ઈ થયું તા પછી એનો ભાઈ કાળો, પછી ચેતન, સુનીલ ને ભાજી ને દીપક ની બધા આવીને તેના ગાણું બોલવા માંડ્યા ને હથિયાર લઈને આવ્યા ને સરી, તલવાર, ધોકા, ધાર્યું ને પેપ ને અમારે ના જવામાં જીવનો જોખમ છે. હવે અમારે શું કરવું? મારે નાનો 2 વર્ષનો છોકરો, મારો છોકરો બીન અત્યારે માંદો પડી ગયો છે ને અમને ના રહેવા નથી દેતા. એ લોકોનું ખેડવાસમાં બહુ હાલે છે ને અત્યારે એમ કે હવે તમને બધાને મારી જ કાઢીશ, તમને હું જીવા જ નહીં દઉં એમ. ને અમારા ઘરમાં બધું તોડફોડ કરી ગયા ને હા, મારા ભાઈને પેલા વાહામાં સરી મારી દીધી હતી ને મોઢું ઓજવાળી દીધું હતું ને અમે બધા ભાગતા ફરી છીએ. અમને ના ખેડવાસમાં ગરવા નથી દેતા ને અમારા છોકરાને બીવરાયા કરે છે, અમારા ભાઈઓને બીવરા કરે છે, મારા મા બાપને બીવરાયા કરે છે. અમારે ના કેમ રહેવું? એ લોકો જો દારૂ વેચે, પછી સિગરેટ ને એવું બધું વેચે, સટ્ટો રમાડે, શીશુ વેચે, જુગાર રમાડે, તો અમારે શું કરવું? એ લોકોનું ચોકમાં એટલું બધું હાલે ને. એ કેસ તમે કેસ કરો તોય તે તમારું કાંઈ નહીં હાલે. અમે પોલીસ વાળાને રૂપિયા ખવડાવીને અમે છૂટી જવું ને એ કે પોલીસ વાળા તમારા વરો છે, તો અમારે શું કરવું? અમારે કેમ ખેડવાસમાં રહેવું? એ લોકોનું બહુ ના એટલું હાલે જ છે. હા, અમે પોલીસ ફરિયાદ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં ચર્ચા તેજ બની છે. લોકો પૂછે છે કે વિડીયો હોવા છતાં કાર્યવાહીમાં કેમ મોડું થઈ રહ્યું છે. બીજી તરફ પોલીસ સૂત્રો મુજબ મામલે પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને તમામ તથ્યોની ચકાસણી બાદ જ ગુનો નોંધવામાં આવશે. હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસ ક્યાં નિષ્કર્ષે પહોંચે છે, એફઆઈઆર નોંધાય છે કે નહીં અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.